दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे इंडिया, शक दे इंडिया, शक दे इंडिया, शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। Good morning students. How are you all? મજામાં? I hope તમે બધા મજામાં જશો અને ઉદાસીના જે તહેવાર છે એનો તહેવારનો આનંદ લઈ રહ્યા છો, પણ જો કે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે અને જે કુદરતી આપત્તિ છે પેન્ડેમિક મહામારીના કારણે ઉદાસીની જે તહેવારોની રંગત છે તો છીનવાઈ જાય છે અને એમાં આ બીજી કન્ટિન્યુઅસલી ગયા વર્ષની પણ ઉતાસણી અને આ ઉતાસણી પણ આપણે જે છે એ રંગ વિનાની બેરંગી છે એ કરવાની છે, કારણ કે આપણને ઉતાસણી રમવા ઉપરને ઘણી જગ્યાએ પ્રતિબંધ આવી ગયા છે, જાહેર પ્રોગ્રામના પ્રતિબંધ આવી ગયા છે, એ પણ આપણા માટે જે છે એ આપણા માટે છે, આપણી સલામતી માટે છે, બરાબર છે. કે ગુજરાતીમાં હિન્દીમાં કહેવાય છે ને કે સર સલામત તો પગડિયા બહુ, બરાબર છે. માથું જો સારા સલામત હોય તો પાઘડીઓ તો ઘણી મળી જાય, એમ જિંદગી હશે તો એવી ઘણી ઉતાસણીઓ છે આપણે એકબીજા રંગે ચંગે ઉજવશું, સારી રીતે ઉજવશું. આજે તો આપણે જોખમ છે, ભય છે મહામારીનું, એને કારણે આપણે આપણા તહેવારો છે ઉજવી નથી શકતા. કાંઈ વાંધો નહીં, લેટ્સ હોપ, આપણે આશા રાખીએ કે આવનારો સમય છે એ આ દુઃખદ સમય જે છે ભૂલવામાં મદદ કરશે અને વધારે સારો, ખૂબ સારો સમય હશે કે બધા એકબીજાને જે છે એ શું કહેવાય, બધા તહેવારોની છે એ બહુ સારી રીતે ઉજવણી કરી શકશે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ ધ વાઇલ્ડ સેવિયર એ રીડ પૂરી કરી, એટલે યુનિટ 1 એ પૂરું કર્યું આપણે. નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ યુનિટ 2 રીડ 1. આપણે હવે યુનિટ 2 રીડ 1 જે છે શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં પહેલી રીડ છે તે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી એટલે તકનીકી. ઓટોફેબનો અર્થ થાય છે આમ તો એ બે શબ્દ ભેગા છે, ઓટોમેટિક અને ફેબ્રિકેશન, બરાબર. ઓટોફેબ ટેકનોલોજી એ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે ઘડવું, રચવું, બનાવવું. ફેબ્રિકેશનનો અર્થ થાય છે બનાવવું, રચવું, ઘડવું, અને ઓટોમેટેડ એટલે કે સ્વચાલિત રીતે. તો ઓટોફેબ છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વચાલિત બનાવવું, ઘડવું, એ ટેકનોલોજી છે, તકનીકી છે, એના વિશે આપણે જોઈએ છીએ. તો બે શબ્દ ભેગા કરીને એક શબ્દ બનાવ્યો છે ઓટોફેબ. તો આની અંદર જે આધુનિક જમાનાની અંદર જેમ દિવસે ને દિવસે આપણે પ્રગતિ કરતા જઈએ છીએ, દિવસે ને દિવસે આપણી જે છે આપણો વિકાસ થતો જાય છે, સાથે સાથે ટેકનોલોજી પણ આધુનિક બનતી જાય છે. ટેકનોલોજી છે પણ એ પણ મોડર્ન બનતી જાય છે, અને મોડર્ન ટેકનોલોજીની અંદર આપણે કમ્પ્યુટર કે એવા સાધનો છે, એવી તકનીકીઓ છે, એનો ઉપયોગ કરી અને નવા સાધનો, નવી સુખ સુવિધાના જે વસ્તુઓ છે એનો વિકાસ કરીએ છીએ. અહીંયા પણ કોન્સેપ્ટ કંઈક એવો જ છે કે ઓટોફેબ ટેકનોલોજી છે એમાં એ ખરીદનાર વ્યક્તિ છે, કસ્ટમર, એ અને મેન્યુફેક્ચરર છે,
બનાવનાર વ્યક્તિ છે બંને સાથે મળી અને ખરીદનાર વ્યક્તિને જેવી વસ્તુ જોઈએ છે એવી વસ્તુ એને પ્રોવાઈડ કરે, એવી જ વસ્તુ એને મળી જાય. મતલબ ઘણીવાર આપણે એવું બનતું હોય છે કે આપણે ચોક્કસ પ્રકારની કોઈ વસ્તુ જોતી હોય છે, વી વોન્ટ ટુ બાય સમ સ્પેશિયલ થિંગ, બટ વોટ હેપન, શું થાય છે કે આપણને જે વસ્તુ જોઈએ છે એવા આકારની, એવા રંગની, એવી વસ્તુ, એવી ક્વોલિટીની એવી વસ્તુ આપણને મળતી નથી. આપણે ચલાવવું પડે છે એના જેવી બીજી કોઈ વસ્તુથી, એના જેને થોડી ઘણી સમરૂપ હોય, એને થોડી ઘણી એને સમાન હોય, સિમિલર હોય એવી વસ્તુથી. એક્ઝેક્ટલી આપણે જે વી વોન્ટ, જે આપણે ઈચ્છીએ છીએ એ વસ્તુ આપણને મળતી નથી. આવા સમયમાં શું કરીએ છીએ તો આપણે રોડવું પડે છે. પણ ઓટોફેબ ટેકનોલોજીને કારણે હવે એ સુવિધા એવી વિચાર છે, એવું છે, આમાં વિચાર દર્શાવ્યો છે કે તમારે જેવી વસ્તુ જોઈએ છે તેવી વસ્તુ તમે ઘરે જ ડ્રાફ્ટ કરો. એ રચના એ તમે ડ્રાફ્ટ કરો છો, એનો આકાર તૈયાર કરો છો કોમ્પ્યુટર ઉપર અને તે તમે કંપનીને આપો છો, મેન્યુફેક્ચરરને આપો છો. મેન્યુફેક્ચરર છે તે તમે જે ઈચ્છો છો તેવી વસ્તુ તમને બનાવી દેશે. એક્ઝેક્ટલી એવો જ કલર, એવી જ ડ્યુરેબિલિટી, એવી જ એની ક્વોલિટી, બરાબર છે, અને તદ્દન જેવી તમારે જોઈએ છે એવી જ વસ્તુ તમને મળી જાય. એવી ગણતરીવાળું આ કઈ છે ઓટોફેબ ટેકનોલોજી, કે જેમાં કસ્ટમર અને પ્રોડ્યુસર જે છે મેન્યુફેક્ચરર, કસ્ટમર અને મેન્યુફેક્ચરર છે બંનેની જે ભાગીદારી છે એના થકી જે આગળ ધંધાની વાત છે, પોતાની જોઈતી વસ્તુ મેળવવાની વાત છે, એવી કંઈક વાત સરસ મજાની વાત છે. જોઈએ જરા યુનિટમાં, યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન, કલ્પના કરો. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે તમારી જાતને એક કારના શોરૂમમાં, તમે તમારી જાતે કલ્પના કરો કે તમે એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. યુ આર નોટ હેપી, તમે ખુશ નથી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમની અંદર જે કાર છે એ કારના કોઈ પણ મોડેલથી તમે ખુશ નથી. તમારે જે મોડેલ જોઈએ છે એવું મોડેલ ત્યાં નથી. તમારે જે કલર જોઈએ છે, ધ કલર યુ વોન્ટ ઇઝ નોટ અવેલેબલ, ધ મોડેલ યુ વોન્ટ ઇઝ નોટ અવેલેબલ, પ્રાપ્ય નથી. Now you work on a computer and create your dream car on the screen. હવે શું કરો છો? Now you work on, તમે કાર્ય કરો છો, on a computer, તમે કમ્પ્યુટર પર કાર્ય કરો છો, and create your dream car on the screen. અને સ્ક્રીન ઉપર તમારા ડ્રીમ, તમારું જે સ્વપ્ન છે એ તમારી સ્વપ્નની કારનું તમે સર્જન કરો છો, રચના કરો છો. And magic, અને જાદુ. Next week you get delivery of your car fabricated exactly like your desire. Next week બીજા અઠવાડિયે you get delivery, તમે મેળવો છો એક કાર મેળવો છો, fabricated exactly like your design, તમારી જ ડિઝાઇન છે એવી જ, તદ્દન એક્ઝેક્ટલી તેના જેવી જ ફેબ્રિકેટેડ બનાવેલી કાર તમે મેળવો છો. Such magic is possible through a process known as automated fabrication. Such magic, આવું જાદુ, is possible, શક્ય છે, through a process, એક પ્રક્રિયા દ્વારા, known, કે જે ઓળખીતી છે, as automated fabrication, સ્વચાલિત ફેબ્રિકેશન એટલે કે રચના, બરાબર, સ્વચાલિત રચના તરીકે ઓળખાતી જે પ્રક્રિયા છે એના દ્વારા સચ મેજિક ઇઝ પોસિબલ, આ જાદુ શક્ય છે. Automated fabrication or autofab is a set of technologies that automated the process for building three-dimensional solid objects from raw materials. Automated fabrication or autofab is a set, એક સેટ છે, of technologies, એક તકનીકીઓનો એક સેટ છે, સમૂહ છે,
that automate જે સ્વચાલિત કરે છે, automate એટલે સ્વચાલિત કરવું, the process for building 3-dimensional solid objects, ત્રિપરિમાણીય, 3-dimensional એટલે કે ત્રિપરિમાણીય, બરાબર, length, width and depth. length એટલે લંબાઈ, બરાબર, width એટલે પહોળાઈ, depth એટલે કે ઊંડાઈ, લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, 3-dimensional solid object, કોઈ ઘન પદાર્થ છે, from raw material, કોઈ રો કાચા માલમાંથી, ત્રિપરિમાણીય ઘન પદાર્થો બિલ્ડિંગ બનાવવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને ઓટોમેટ એટલે કે સ્વચાલિત કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials. આ ઉદ્યોગ છે, this industry આ ઉદ્યોગ uses ઉપયોગ કરે છે solidification ઘનીકરણ, solid એટલે ઘન, solidify એટલે કે ઘન કરવું, ઘનીકરણ કરવું, solidification એટલે કે ઘનીકરણ, of polymers, polymer, powder અને other raw materials, બીજા raw materials જે કાચો દ્રવ્યો છે એને એનો ઉપયોગ કરે છે સોલિડિફિકેશનમાં, ઘન બનાવવામાં. ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન યોર ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ, કે જે સામાન્ય કમ્પ્યુટર પર દોરેલી ડિઝાઇન દ્વારા ગાઇડેડ એટલે કે માહિતી મેળવે. સામાન્ય જે છે એ માર્ગદર્શન મેળવવું હોય, ગાઇડેડ મતલબ કે માર્ગદર્શિત ડિઝાઇન્સ, આકૃતિઓ, ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ, ઓર્ડિનરી એટલે કે સામાન્ય, કમ્પ્યુટર્સ એટલે કે કમ્પ્યુટર ઉપર, ગણનયંત્ર, સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરેલી જે ડિઝાઇન્સ છે, જે આકૃતિઓ છે, એના દ્વારા માર્ગદર્શિત થઈને આ ઉદ્યોગ પોલિમર, પાવડર અને બીજા રો મટીરિયલ છે એનો ઉપયોગ સોલિડિફિકેશન, એનું ઘનીકરણ કરવામાં કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Now it will be possible, હવે આ શક્ય છે, for human being, માણસ માટે, to acquire એટલે પ્રાપ્ત કરવું, to achieve something, to acquire powers શક્તિ મેળવવી, to manipulate એટલે કે ફેરફાર કરવો, the properties of matter, કોઈ બાબત, કોઈ પદાર્થ છે એ પદાર્થની લાક્ષણિકતાઓના ગુણધર્મોમાં, પ્રોપર્ટીઝ અને ગુણધર્મોમાં ફેરફાર કરવાની શક્તિ મેળવવાનું હવે માણસ માટે શક્ય છે. AutoCAD is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. AutoCAD is now creating, AutoCAD હવે creating, સર્જન કરી રહ્યું છે opportunity, તકોનું, for manufacturers, ઉત્પાદકો માટે, to satisfy the unique needs of customers, જે ગ્રાહકો છે, કસ્ટમર, એની જે યુનિક અજોડ એવી જરૂરિયાતો છે એને સેટિસ્ફાય, સંતોષવા માટે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. Inviting the customer, કસ્ટમરને આમંત્રિત કરવાનું, into the design, development and production process, એની ડિઝાઇન, એની રચના, ડેવલપમેન્ટ એનો વિકાસ, એન્ડ પ્રોડક્શન એનું ઉત્પાદનની જે પ્રોસેસ, પ્રક્રિયા છે એમાં કસ્ટમરને આમંત્રિત કરવાનો, એટલે કસ્ટમરને પણ સાથે લેવાનો. will lead to unexpected new products, એ એક અનએક્સપેક્ટેડ, એક અકલ્પનીય, અનઅપેક્ષિત, અનએક્સપેક્ટેડ એટલે અનઅપેક્ષિત નવી પ્રોડક્ટ્સ, નવી જે નવા ઉત્પાદનો તરફ લઈ જશે. In AutoFab, the customer is a co-constructor. AutoFab ની અંદર ગ્રાહક છે એ જ co-constructor છે, સહસર્જક છે, બનાવનાર છે, સાથે બનાવનાર છે. Now product liability, other risks
and pattern rights may be shared with the customers. હવે પ્રોડક્ટ લાયબિલિટી, પ્રોડક્ટની જે ગુણવત્તા છે, અધર રિસ્ક, બીજા જોખમો છે, એન્ડ પેટન્ટ રાઇટ્સ અને તેના જે હક્કો છે એ પેટન્ટ એના હક્કો મે બી શેર્ડ એ વહેંચી શકાય છે વિથ ધ કસ્ટમર, એ કસ્ટમરની સાથે એની વહેંચણી કરી શકાય છે. Automated fabrication will have a dramatic impact on society. Automated fabrication will have a dramatic impact. Impact એટલે પ્રભાવ, dramatic એટલે કે અકલ્પનીય, જોરદાર. સોસાયટી એટલે કે સમાજ. ઓટોમેટેડ ફેબ્રિકેશન નો સમાજ પર એક જોરદાર પ્રભાવ હશે. क्या क्या प्रभाव पड़શે, કેવી રીતે પ્રભાવ પડશે, એના ફાયદા શું છે, એના વિશે જરા વાતો કરીએ. તો શું કહે છે આમાં? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઓટોફેબ ટેકનોલોજીને કારણે શું શું ફાયદા થશે? એમાં સૌથી પહેલા તો શું થશે કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. હવે જે ઉત્પાદન છે, પ્રોડક્ટ છે, એની જે ક્વોલિટી છે ને ગુણવત્તા છે, બેટર વધારે સારી બનશે. કારણ કે શું કહેવા માંગે છે આમાં કે ભાઈ મારે કોઈ એક ચેરની જરૂર છે, આઈ વોન્ટ અ ચેર. નાઉ આઈ ગો એન્ડ બાય અ ચેર. જાઉં અને એક ચેર ખરીદું છું, પણ એ ચેર છે મારી પસંદગીની નથી, મારી પસંદગીની નથી, મારે જોઈએ તેવી નથી, એની ગુણવત્તા પણ જોઈએ તેવી નથી, જેટલા પૈસા ખર્ચું એ પ્રમાણે આવે છે. એ ચેર છે એની ડિઝાઇન, એની ગુણવત્તા જે મેન્યુફેક્ચરર છે એને ઈચ્છી એ પ્રમાણેની થઈ છે, મારી ઈચ્છા પ્રમાણેની નથી. તો શું કરું? તો ભાઈ ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો જે ક્વોલિટી છે એ વધારે બેટર થાય. મારે જેવી છે જેટલી જાડી થિકનેસ જોઈએ છે કે ભાઈ આટલી થિકનેસ કે કદાચ માથે બે જણા બેસીને ઠેકડા મારતો હોય, ખુરશી તૂટવી ન જોઈએ, ચેર ન તૂટે, એવી મારે થિકનેસ જોઈએ છે, આવો કલર જોઈએ છે. તો ક્વોલિટી છે એમાં સુધારો આવશે ઓટોફેબ ટેકનોલોજીને કારણે. તો શું કહે છે આમાં? The automated methods of inspection and assembly will improve the quality and durability of products. The automated method, જે સ્વચાલિત પદ્ધતિઓ છે, of inspection, જે નિરીક્ષણ કરવાની સ્વચાલિત પદ્ધતિઓ છે, and assembly, સંયોજન કરવાની જે પદ્ધતિઓ છે, will improve, એ સુધારો કરશે the quality and durability of products. ક્વોલિટી અને ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું, પ્રોડક્ટ એટલે કે જે ઉત્પાદન છે, ઉત્પાદનની જે ક્વોલિટી છે, ગુણવત્તા છે, ડ્યુરેબિલિટી એની જે ટકાઉપણું છે એમાં ઇમ્પ્રૂવ, સુધારો કરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક અસર એ છે કે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા will last much longer. આ બધા છે તે હવે લાંબો સમય ટકશે. લાસ્ટ એટલે ટકવું, લાસ્ટ એટલે છેલ્લું પણ થાય, અને લાસ્ટ છે એઝ એ વર્બ, ક્રિયાપદ તરીકે પણ છે. લાસ્ટ એટલે ટકવું. will last much longer than earlier models. જે બીજા મોડેલ્સ હતા એના કરતાં વધારે લાંબો સમય ટકશે. therefore there will be decline in a need for replacement. અને તેથી therefore there will be decline, તેમાં ઘટાડો આવશે. ડિક્લાઇન એટલે કે ઘટાડો. in a need for replacement, રિપ્લેસમેન્ટ એટલે કે બદલો કરો, બદલાવાની જે જરૂરિયાત છે એમાં ઘટાડો આવશે. મતલબ કે કોઈ આપણે ટીવી લીધું છે, આપણે રેફ્રિજરેટર લીધું છે, અથવા કોઈ પણ વસ્તુ લીધી છે, એ વસ્તુ છે બજારમાંથી આપણે માર્કેટમાંથી ખરીદી છે, જેવી છે તેવી ખરીદી છે, જેવી ત્યાં હતી આપણને ગમી એટલે લઈ લીધી, પણ આપણે જે ઈચ્છતા હતા એવી નથી. એ તો જે મેન્યુફેક્ચરર છે એને જેવી બનાવી છે એવી છે. શું કરીએ છીએ? વી બાય ઇટ, આપણે તેને ખરીદીએ છીએ, ઘરે લાવીએ છીએ, થોડો સમય ચાલે છે, તૂટી જાય છે, બગડી જાય છે, અને આપણે એને રિપ્લેસ કરવી પડે છે, આપણે એને બદલાવવી પડે છે. વારંવાર આવું થાય છે. વારંવાર આપણે નવી વસ્તુ ખરીદીએ છીએ, થોડો સમય ચાલે છે, બગડી જાય છે, ફેંકી દઈએ છીએ, અથવા એને રિપ્લેસ કરીએ છીએ, એની જગ્યાએ બીજી લઈ આવીએ છીએ. આવું થાય છે. પણ ઓટોફેબ ટેકનોલોજીને કારણે શું થશે? ઓટોફેબ ટેકનોલોજી છે ઓટોમેટેડ મેથડ્સ ઇન્સ્પેક્શનની અને સંયોજનની,
એ જે સંયોજન કરવાનું બધી વસ્તુ, માનો કે એસેમ્બલિંગ છે, સંયોજન કરવાનું વાત આવે છે એસેમ્બલિંગ, તો એ જોડાણ છે, એનું ઇન્સ્પેક્શન, એનું નિરીક્ષણ છે, બધું ઓટોમેટિક થાય છે, કમ્પ્યુટરાઇઝ છે. એને કારણે એની ડ્યુરેબિલિટી અને ક્વોલિટીમાં સુધારો આવે છે, એની ગુણવત્તા પણ સારી થાય છે, ડ્યુરેબિલિટી એનું ટકાઉપણું પણ સારું છે. પ્લસ જે કસ્ટમર છે, આપણે ખરીદનાર છે, એની ઈચ્છા મુજબનું જ આપણે બનાવ્યું છે, આપણે જેવું જોઈએ છે એવું કીધું છે કે આવું બનાવી દે, એ બનાવે છે. તો મતલબ કે ઓટોમેટિક બને છે બધું, એની ગુણવત્તા જળવાઈ રહે છે, ડ્યુરેબિલિટી જળવાઈ રહે છે, અને સાથે સાથે આપણી ઈચ્છા મુજબનું આપણે ધારીએ છીએ એવું જ બન્યું છે. એને પરિણામે બગડશે ઓછું, લાંબો સમય ચાલે છે, અને લાંબો સમય ચાલે છે એટલે એ વસ્તુને રિપ્લેસ કરવા માટે જે વારંવાર આપણે બદલવી પડે છે એમાં ડિક્લાઇન, ઘટાડો આવે છે. મોર રિસાયકલિંગ, બીજો મુદ્દો શું કહે છે કે વધારે ને વધારે રિસાયકલ કરવું, એક વસ્તુ રીયુઝડ, બરાબર, રિસાયકલ ઉપયોગ કરવાનો, ટ્રેસ છે, રદ્દી છે, કચરો છે કે જે ફરી પાછો આપણે ફેંકી દઈએ છીએ ને રિસાયકલ કરીએ છીએ તો ફરી પાછો એ આપણા ઉપયોગમાં આવે છે. તો મોર રિસાયકલિંગ, વધારે ને વધારે રિસાયકલિંગ થશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ a car or throwing away an old toaster, ઇન્સ્ટેડ ઓફ ને બદલે, પ્રેપોઝિશન છે, ને બદલે, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ એ ખરીદવાને બદલે, ધ લેટેસ્ટ મોડેલ ઓફ કારનું કોઈ નવું છેલ્લી ઢબનું, લેટેસ્ટ છેલ્લી ઢબનું કોઈ મોડેલ ખરીદવાને બદલે, અથવા તો થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, કોઈ જૂના ટોસ્ટરને, ટોસ્ટર એટલે કે બ્રેડ શેકવાનું સાધન, ટોસ્ટ, બ્રેડ શેકવા માટેનું સાધન છે, એ ટોસ્ટર છે ને થ્રોઈંગ અવે, ફેંકી દેવાને બદલે, the customers will return their older models and get back new models fabricated from that old stuff. The customer, ગ્રાહક, will return, એ પાછું આપશે, their older models, તેમના જૂના મોડેલ છે તે પાછા આપશે, and get back new models, અને નવા મોડેલને પાછા મેળવશે, fabricated from that old stuff, જે જૂની વસ્તુ હતી, old stuff, stuff એટલે વસ્તુ, જે જૂની વસ્તુ હતી એમાંથી જ બનાવે, fabricated. There will be recycling of materials in new ways. ત્યાં આ જે મટીરિયલ છે એને નવી રીતે રિસાયકલિંગ થશે. This will be a great compensation to environment, અને this will be a great compensation, આ એક મોટું વળતર રહેશે. કમ્પેન્સેશન એટલે વળતર ટુ એન્વાયરમેન્ટ, પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ છે એને એક આ મોટું વળતર રહેશે. શા માટે આવું કહે છે? કારણ કે આપણે વોટ એવર વી યુઝ, જે કંઈ આપણે ઉપયોગ કરીએ છીએ, જે કોઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, આપણે ક્યાંથી મેળવીએ છીએ? વી ગેટ ઇટ ફ્રોમ એન્વાયરમેન્ટ, આપણે પર્યાવરણમાંથી મેળવીએ છીએ. કોઈ લાકડાનો ઉપયોગ કરીએ છીએ, લાકડાની વસ્તુ તો લાકડું વૃક્ષોમાંથી મેળવીએ છીએ, પર્યાવરણમાંથી. કોઈ ધાતુનો બનાવેલ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો ધાતુ, ખનિજ આપણે પર્યાવરણમાંથી મેળવીએ છીએ. તો આ બધી જ વસ્તુઓ છે તે પર્યાવરણમાંથી મેળવીએ છીએ. વી ગેટ ઇટ ફ્રોમ એન્વાયરમેન્ટ. અને એનું શું થાય છે કે એક વસ્તુ બનાવી, રદ્દી થઈ ગઈ, ફેંકી દીધી, બીજી વસ્તુ લીધી, રદ્દી થઈ ગઈ, ફેંકી દીધી, બરોબર છે. તો એમ શું થાય છે, એક પછી એક બીજી વસ્તુ લઈએ છીએ આપણે અને એ ફેંકી દઈએ છીએ, કચરામાં જાય છે, એનું રિસાયકલિંગ થતું નથી. તો શું થાય છે કે એ વસ્તુ પર્યાવરણમાંથી આપણે કોઈ ચોક્કસ ખનિજો મેળવવા છે, લાકડું વગેરે મેળવવું છે, અને એ પાછું ફેંકી દઈએ છીએ તો પર્યાવરણને તો મોટું નુકસાન છે, પર્યાવરણને પાછું મળતું નથી. પણ વેન વી રિસાયકલ ઇટ, આપણે જ્યારે એને રિસાયકલ કરીએ છીએ એન્ડ રીયુઝ ઇટ, અને ફરી એનો ઉપયોગ કરીએ છીએ તો શું થાય છે કે એક વસ્તુ બનાવવા માટે જે મટીરિયલની જરૂર પડી હતી એ મટીરિયલ આપણે ફરી પાછું રિસાયકલ કરીને મેળવી લઈએ છીએ. તો એ નવું મટીરિયલ પર્યાવરણમાંથી મેળવવાની જરૂર રહેતી નથી, અને એક રીતે એ પર્યાવરણને આપણે વળતર ચૂકવીએ છીએ અને કમ્પેશન કે ભાઈ જેટલું છે એટલું હવે આમાંથી અમે રોડવીએ છીએ, બાકી વધારાનું લખવું જોતું નથી. તો ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. આ પર્યાવરણ માટે ખૂબ જ મોટું વળતર રહેશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર.
શું કહે છે આમાં કે ધ રિટર્ન એટલે કે પાછું ફરવું, ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, જે કારીગરો છે ગામડાના એ પાછા ફરશે. અત્યારે આપણને ખબર છે કે મોટા ભાગના ગામડાના કારીગરો છે તે શહેરી વિસ્તારમાં શહેરીકરણને કારણે, મોડર્નાઇઝેશનને કારણે સિટીઓના વિકાસ થયા છે, શહેરીકરણ થયું છે, બરાબર છે. અને શહેરીકરણને કારણે ગામડાઓ ભાંગ્યા છે. ગામડાઓમાંથી સારા સારા કારીગરો છે શહેરમાં આવતા રહ્યા છે, સિટીમાં આવતા રહ્યા છે. પરિણામ સ્વરૂપે ગામડામાં તમારે કોઈ વસ્તુ બનાવવી છે, કોઈ જરૂરિયાત છે, તો તમને સારો કારીગર મળતો નથી. જે છે તે આ બધા સિટીમાં મોટી મોટી કંપનીઓમાં ચાલ્યા ગયા છે. તો આ આપણે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરશું તો કારીગરો છે, ક્રાફ્ટ વર્કર્સ છે, એ કદાચ પાછા ફરશે, ગ્રામ્ય વિસ્તારમાં આવશે. કેવી રીતે આવશે એ જોઈએ આપણે. If mass production loses its economic advantages, huge centralized factories would disappear. If mass production, જથ્થાબંધ ઉત્પાદન, માસ એટલે જથ્થાબંધ, પ્રોડક્શન એટલે ઉત્પાદન, લોસીસ એને ખોટ જાય છે. ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ, ઇકોનોમિક એટલે કે આર્થિક, એડવાન્ટેજીસ એટલે કે લાભો, તેના આર્થિક લાભોને ગુમાવે છે, લોસ ગુમાવે છે. યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, યુઝ વિશાળ જંગી, સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીકરણ કરેલી જે કારખાનાઓ છે, વુડ ડિસઅપિયર એ અદ્રશ્ય થઈ જશે. મતલબ કે જથ્થાબંધ ઉત્પાદન કરનારા કારખાનાઓ છે, મોટી મોટી મિલો નખાઈ ગઈ છે. નાના નાના યુનિટ, નાના નાના એકમો બધા સેન્ટ્રલાઇઝ થઈ ગયા છે, એ બધા કેન્દ્રીકરણ થઈ ગયું છે, એક જગ્યાએ ભેગા થઈ અને વિશાળ મોટી મોટી કંપનીઓ બની ગઈ છે. હવે જથ્થાબંધ ઉત્પાદન કરવામાં એ મોટી મોટી કંપનીઓ છે, એને જો આર્થિક નુકસાની જાય તો શું થશે? આ મોટી કંપનીઓ વુડ ડિસઅપિયર, ધીમે ધીમે બંધ થશે, ધીમે ધીમે અદ્રશ્ય થશે. They will be replaced by smaller and community based facilities. અને તેનું સ્થાન લઈ લેશે, there will be replaced, તેનું સ્થાન લઈ લેવામાં આવશે by smaller, નાની, and community based, community એટલે કે સમાજ, based એટલે કે આધારિત, facilities એટલે કે સુવિધાઓ, સમાજ પર આધારિત સુવિધાઓ પર દ્વારા નાના, સ્મોલર એન્ડ નાની, અને સમાજ પર આધારિત સુવિધાઓ દ્વારા they will be replaced, તેની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવશે. મતલબ કે મોટા મોટા કારખાનાઓ છે, મોટી મોટી મિલ બંધ થઈ જશે, તો નાના નાના કારીગરો જે છૂટા થશે એ શું કરશે? નાના નાના એકમો શરૂ કરશે ગ્રામ્ય વિસ્તારમાં, ગ્રામ્ય લેવલે. અને જે છે એ શું થશે? કમ્યુનિટી બેઝડ, કે ભાઈ સુથારનો દીકરો છે એ સુથારી કામ જ કરશે, લુહારનો દીકરો લુહારી કામ જ કરશે, મોચીનો દીકરો છે એ મોચી કામ જ કરશે, કુંભારનો દીકરો કુંભાર માટલા કામ જ કરશે. તો આ કમ્યુનિટી બેઝ, એ સમાજ પર આધારિત જે સુવિધાઓ છે એ આની જગ્યાએ આવી જશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. There will be a continuous decline, એક ધારો ઘટાડો રહેશે in the amount of human efforts, લોકોના પ્રયત્નોમાં, needed to produce material goods, જે ભૌતિક મટીરિયલ ગુડ્સ, ભૌતિક જે પદાર્થો છે એ બનાવવામાં, ભૌતિક સાધનો બનાવવામાં, પ્રોડ્યુસ ઉત્પાદન કરવામાં જે પ્રયત્નો, માણસના પ્રયત્નોની જરૂર પડશે, એમાં એક ધારો સતત કન્ટિન્યુઅસ ડિક્લાઇન, ઘટાડો આવશે. Then the customers may be served better by a local owner and an operator of a manufacturing shop. પછી the customer may be served, કસ્ટમરની વધારે સારી રીતે સેવા થશે by a local owner, એક સ્થાનિક ઓનર એટલે માલિક, અને ઓપરેટર એટલે કે ચલાવનાર, મેન્યુફેક્ચરિંગ શોપ, કોઈ મેન્યુફેક્ચરિંગ શોપ છે, ઉત્પાદન એકમ છે, દુકાન છે, એનો કોઈ એક સ્થાનિક માલિક અને તેને ચલાવનાર વ્યક્તિ દ્વારા કસ્ટમર્સની ખૂબ સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવશે, સેવા કરવામાં આવશે. Thus the
ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, અને આ રીતે ફેક્ટરીઝ કારખાનાઓ છે વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, વિકેન્દ્રીકરણ થઈ જશે, છૂટા પડશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ, અને કુદરતી રીતે નેચરલી ટેલેન્ટેડ કુદરતી રીતે બક્ષાયેલા વિલેજ ક્રાફ્ટ વર્કર્સ ગામના જે કારીગરો છે વિલ બી બેક પાછા ફરશે વિથ એ બેંગ, એક સફળતાપૂર્વક પાછા ફરશે. મતલબ એ મોટા મોટા કારખાનાઓમાં જે મોટા મોટા મિલ્સ ફેક્ટરીઝની અંદર જે ગામડાના કારીગરો છે કે જે શહેરની અંદર ચાલ્યા ગયા છે, એ બધા જ કારીગરોને કારણે જે ચાલ્યા ગયા છે કારણે ગ્રામ્ય વિસ્તાર ભાંગી પડ્યા છે. પણ ઓટોફેબ ટેકનોલોજીને કારણે જે સેન્ટ્રલાઇઝ થયેલી કંપનીઓ છે એ ખોટ જવાને કારણે ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. એ બધી કંપનીઓ ડિસઅપિયર થશે, નાના નાના એકમોમાં વિભાજિત થઈ જશે, અને એને કારણે જે નેચરલી ટેલેન્ટેડ વર્કર્સ છે એ લોકો ફરી પાછા પોતાના ગામમાં આવશે, ગ્રામ્ય લેવલે આવશે, અને ત્યાં પોતાના નાના નાના એકમો શરૂ કરશે. અને એને કારણે શું થશે તો કે ભાઈ કસ્ટમર છે એની વધારે સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવશે અને સેવા પૂરી પાડવામાં આવશે. ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નવા વૈદ્યકીય સાધનો. આપણે ખબર છે કે દવાની અંદર પણ આપણે મેડિકલ ક્ષેત્રની અંદર વૈદ્યકીય ક્ષેત્રની અંદર પણ આપણે અલગ અલગ સાધનોની જરૂર પડે છે, નાના નાના મોટા મોટા સાધનોની જરૂર પડે છે. તો ઓટોફેબ ટેકનોલોજીનો પણ એમાં ફાયદો થશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ આવશે, નવી વૈદ્યકીય સારવાર આવશે. Soon the scale of autophagy will shrink to nanostructure level. થોડા જ સમયમાં the scale of autophagy, જે ઓટોફેગનો જે સ્કેલ છે માપક્રમ, will shrink એટલે સંકોચાઈ જવું, will shrink to nanostructure level. નેનોસ્ટ્રક્ચર એટલે કે અતિ સૂક્ષ્મ માળખું, સ્ટ્રક્ચર એટલે માળખું, નેનો એટલે અતિ સૂક્ષ્મ માળખામાં એના લેવલ સુધી આવી જશે. નેનો ટેકનોલોજીનો તમે અભ્યાસ 10મા ધોરણમાં કરી ગયા છો, બરાબર ને, વિજ્ઞાનની અંદર. Then the size of newly manufactured medical instrument will be no longer than a drug molecule. અને પછી the size of newly manufactured medical instrument, પછી નવા બનાવેલા જે વૈદ્યકીય ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો છે will be no bigger than a drug molecule. એ એક દવા, ડ્રગ એટલે દવા, મોલેક્યુલ એટલે કે પરમાણુ કણ, દવાના કણથી વધારે મોટા રહેશે નહીં. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. It will be possible, શક્ય બનશે, to reconstruct, પુનઃનિર્માણ કરવાનું. ratified એટલે કે માન્ય, tissues, જે ટિશ્યુ મતલબ માંસપેશી, એના કોષ, માંસપેશી અથવા કોષ છે એને, and even reversal of manufactured tissue decay will be done. અને મેચ્યોર ટિશ્યુ એટલે કે અગાઉથી જ મેચ્યોર થઈ ગયા હોય, પૂર્ણ વિકસિત થઈ ગયા હોય એવા ટિશ્યુનો ડીકે, નાશ કરવું, વિલ બી ડન, એ કરવામાં આવશે. મતલબ શું કહે છે અહીંયા કે ઇટ વિલ બી પોસિબલ, શક્ય બનશે, જે સજીવ કોષો છે, ટિશ્યુ સજીવ કોષો છે એનું પુનઃનિર્માણ કરવાનું. રેટિફાઈડ એટલે કે માન્ય એવા સજીવ કોષોનું પુનઃનિર્માણ. જરૂરી એવા અમુક સજીવ કોષો, આપણને ખબર છે કે અમુક કોષો દૂર થઈ જાય છે, એ બગડી જાય છે અમુક અંગો, તો અમુક કોષો આપણે ફરી બનાવી શકતા નથી, એને કારણે અમુક અંગો પણ આપણે ફરી પાછા વિકસિત કરી શકતા નથી અંગોને. પણ એવું બની શકે કે આવા જે ટિશ્યુઝ છે એને આપણે વિકસિત કરી શકીએ, ફરી પાછા બનાવી શકવાનું શક્ય બને. અને જે પૂર્ણ વિકસિત થઈ ગયા છે, પૂર્ણ વિકસિત જે કોષો થઈ ગયા છે, એનો નાશ થવાના બદલે એમાં ઘટાડો જે છે એ થઈ શકશે. The extension of human lifespan will continue. લાઈફ સ્પાન એટલે કે જીવનકાળ, એક્સટેન્શન એટલે કે લંબાવવું.
ધી એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફસ્પાન, માણસના જિંદગીની જે લંબાવવાનું જીવનકાળ લંબાવવાનું વિલ કન્ટિન્યુ શરૂ રહેશે. The health of old people will improve. The health of old people, વૃદ્ધ લોકો છે એનું સ્વાસ્થ્ય will improve, એમાં સુધારો થશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. It is likely that એવું છે કે likely એટલે ના જવું. It is likely that એવું છે કે લોકો will gain, લોકો પ્રાપ્ત કરશે the ability, ક્ષમતા to painlessly redesign their bodies, તેમના શરીરને painlessly, દર્દ રહિત રીતે redesign, ફરી બનાવવા માટે. શું કહે છે આ કે દિવસે ને દિવસે ઓટોફેબ ટેકનોલોજીને કારણે, નેનો ટેકનોલોજીને કારણે જે છે એ આપણે વૈદ્યકીય ક્ષેત્રમાં પણ બહુ મોટું પરિવર્તન આવશે. આપણે જે સાધનો દવામાં વાપરીએ છીએ, ઓપરેશનમાં અથવા તો અંદર કોઈ સાધનો મૂકવા પડે છે. પહેલાં એક પેસમેકર આવતું. પેસમેકર છે, લોકો હૃદયની ગતિ એકદમ જો ધીમી પડી જાય તો એ હૃદયના ધબકારાઓને નિયંત્રિત કરવા માટે પેસમેકર મૂકાતું. તો એ પેસમેકર છે એ બાકસ જેવું આવતું. ડાબી સાઈડમાં હૃદય ઉપર ફિટ કર્યું તો દેખાય છે બાકસને મૂકવું એવું અંદર એવડ્યું. અત્યારે એ નેનો ટેકનોલોજીને કારણે, ઓટોફેબ ટેકનોલોજીને કારણે બટન જેવું થઈ ગયું છે. નાનું બટન હોય એવું જ એ પેસમેકર આવે છે. તો દિવસે દિવસે આ જે વૈદ્યકીય સાધનો છે નાના નાના થતા જાય છે. તમે એન્જિયોગ્રાફી કરાવો છો, એન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ વેનમાંથી એક સૂક્ષ્મ રોબોટને ચડાવવામાં આવે છે. વેનની અંદર રોબોટ ચડે છે, આખા શરીરમાં ફરી હૃદય સુધી જાય છે. ક્યાં નળી બ્લોકેજ છે ગોતે છે. તો એ નાના અતિ સૂક્ષ્મ થઈ ગયા છે. એમાં પણ હમણાં વચ્ચે મેં એક વિડીયો જોયો હતો કે ભાઈ એ નળીઓ જેમ આપણે ગટર બ્લોકેજ થઈ હોય, ગટર બ્લોક થઈ ગઈ હોય તો એ સાફ કરવા માટે સળીઓ ભોગાવીએ છીએ અને આપણે સાફ કરીએ છીએ. તો સિમિલરલી એવી જ રીતે આપણી હાર્ટની વેન્સ જો બ્લોક થઈ ગઈ હોય છે તો એક રોબોટ અંદર મોકલવામાં આવે છે, સ્ટેન્ડ. એ અંદર જાય, હવે નળીની અંદર બીજું જાય, એની અંદરથી પાછું બીજો પંખા જેવું નીકળે, એ અંદર ગોળ ગોળ ફરે અને તે એ જે છે ક્લોટિંગ્સ હોય છે, એ ગાંઠો લોહીની અથવા કોલેસ્ટ્રોલની, એને એક પંખા દ્વારા જે સાફ કરી અને પાછું એની અંદર પાછું નળે જેવું હોય છે એ પ્રવાહી પાછું અંદર ખેંચી લે. વિચાર કરો તમે કે આ નેનો ટેકનોલોજી છે, આ ઓટોફેબ ટેકનોલોજી છે, એને કારણે અતિ સૂક્ષ્મ નાના નાના યંત્રો જે છે એ ઓપરેશનમાં ઉપયોગમાં આવ્યા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનવા માંડ્યા છે કે જે પેલા મોટા મોટા હતા. અત્યારે એવું પણ બનવા માંડ્યું છે કે માણસના શરીરના કોષો કોઈ નાશ પામે છે તો એ બનાવી શકાશે કદાચ. અને તમે સાંભળ્યું છે બોટોક્સ ટ્રીટમેન્ટ, જે હીરોઝ અને હિરોઈન્સ, આપણે હિરોઈન જોઈએ 50-60 વર્ષની હિરોઈન હોય તો એ પણ 20 વર્ષની નવયુવતી લાગતી હોય છે, ચહેરા ઉપર કંઈ કરતલી જોવા નથી મળતી. તો એ પાછળ એ લોકો બોટોક્સ ટ્રીટમેન્ટ લે છે. શરીર જે છે એમાં કોષો છે સંકોચાવવા માટે અત્યંત પીડાકારક હોય છે. એ બોટોક્સ ટ્રીટમેન્ટને જે લે છે એને કારણે ભયંકર પીડા થાય છે. તો કદાચ ઓટોફેબ ટેકનોલોજીને કારણે એવું બનશે કે આજે શરીરની પુનઃરચના માટે, વૃદ્ધ લોકો બોડીની પુનઃરચના કરવા માટે આવી ટ્રીટમેન્ટ લેશે તો એ પેનલેસલી હશે, એમાં દર્દ હશે નહીં. The combined effect of such changes could be dramatic. અને આવા બદલાવની જે સંયુક્ત અસર છે, combined effect, could be dramatic, એ અકલ્પનીય હશે. It is believed that, એવું માનવામાં આવે છે કે after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એવું માનવામાં આવે છે કે after some years, થોડા વર્ષો પછી, a small mountain top community, પર્વતના શિખર પર રહેતો નાનો એવો સમૂહ could be self-sufficient, એ આત્મસભર બનશે, આત્મનિર્ભર બનશે, with a collection of fabricators. આ પ્રકારના ફેબ્રિકેટર્સ એટલે આ પ્રકારના સાધનોના કલેક્શન એટલે કે એકઠા કરવાથી, અને સોલાર પાવર જનરેટર્સ અને સૂર્ય ઉર્જા છે એના જનરેટરના મદદથી.
As the methods of AutoFab advances, જેમ જેમ AutoFabની મેથડ્સ રીતો એડવાન્સ આગળ વધે છે, the form of raw material will be unimportant. જે કાચો સાધન સામગ્રી છે એનું સ્વરૂપ will be unimportant, એ ઇમ્પોર્ટન્ટ અગત્યનું રહેશે નહીં. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any objects for them. Sophisticated એટલે અદ્યતન AutoFab machines, જે અદ્યતન AutoFab મશીનો છે, યંત્રો છે, will be capable, સક્ષમ બનશે, of rearranging, પુનઃ ગોઠવવા માટે, મોલેક્યુલર એના અણુઓને, સ્ટ્રક્ચર્સ જે માળખાઓ છે એના અણુઓને રીઅરેન્જિંગ પુનઃ ગોઠવવા માટે સક્ષમ બનશે, ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, તેમાંથી કોઈ પણ પદાર્થ બનાવવા માટે, કોઈ પણ વસ્તુ બનાવવા માટે. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકનો દૂધનો જગ છે, અથવા તો ગઈ રાત્રે પંચર થયેલું કારની ટ્યુબ છે, એ could be molecularly rearranged, એનું ફરીથી એનું રીઅરેન્જ કરી શકાશે, to get a new table lamp, એક નવા ટેબલ લેમ્પને મેળવવા માટે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. Highly improved, અત્યંત સુવિકસિત, ખૂબ જ સુવિકસિત કરેલી AutoFab ટેકનોલોજી, આ AutoFab ટેકનોલોજી છે, will perhaps કદાચ કરશે હશે, will be able સક્ષમ બનશે, to meet એટલે પૂરું કરવું, all our material desires, આપણે બધી જ ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે સક્ષમ બનશે. The freedom resulting from this achievement, અને આ સિદ્ધિઓને પરિણામે જે સ્વતંત્રતા મળશે, will bring about a golden age of art, music and scientific discovery. A bring about લાવશે a golden age, એક સુવર્ણ યુગ, of art, કળા, music, સંગીત and scientific discovery, વૈજ્ઞાનિક સંશોધન માટે. But the open question is, પણ એક ખુલ્લો પ્રશ્ન છે, whether people want such freedom, શું લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે, and will rejoice in it, અને શું તેનો તે આનંદ લેશે. In life it is often found that, જીવનમાં it is often found that, એવું જોવા મળ્યું છે કે the greatest satisfaction comes not from getting what one wants. જીવનમાં એવું જોવા મળ્યું છે, the greatest satisfaction, સૌથી મોટો સંતોષ, comes આવે છે, મળે છે, not from getting what one wants, કોઈ વ્યક્તિ શું ઈચ્છે છે, કોઈ વ્યક્તિ જે ઈચ્છે છે તે મેળવવામાં નહીં, but from working for it, પણ તેના માટે કામ કરવા. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. The greatest challenge, સૌથી મોટો પડકાર, facing humanity, માનવજાત જે સૌથી મોટા પડકારનો સામનો કરી રહી છે, ફેસ એટલે સામનો કરવો, as we proceed, જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, into the age of automated fabrication, આપણે જે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે સૌથી મોટી માનવજાત જે સૌથી મોટી ચેલેન્જ પડકારનો સામનો કરી રહી છે, એ છે ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અરસેલ્સ, આપણા માટે તેનો એક મિનિંગફુલ અર્થપૂર્ણ ઉપયોગ નક્કી કરો. બરાબર, તો અહીંયા સરસ મજાનું યુનિટ હતું AutoFab ટેકનોલોજી, પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આપણે રીડ 2, જે યુનિટ 2 છે એની જે રીડ 2 છે કે પાલનપુર યુથ રી ઇવેન્ટ્સ ધ હમ્બલ વોચ, એ જે યુનિટ છે
તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું. ટિલ ધેન ગુડ બાય, સી યુ, એન્જોય ધ ડે.